વડોદરાના માંજલપુર વિસ્તારમાં પાલિકાની નિષ્કાળજીથી યુવકના લેવાયેલા ભોગનો ગંભીર અને બેદરકારીનો મામલો। ડ્રેનેજ ચેમ્બરમાં ખાબકતા નિવૃત્ત ડીવાયએસપીના દીકરાનું ગત રાત્રિએ ઘટનાસ્થળે જ મોત થયું હતું। આમ વડોદરા મહાનગરપાલિકાના પાપે યુવકનો ભોગ લેવાયો હતો। આ ઘટનાથી વડોદરા મહાનગરપાલિકા સામે ચોતરફી ફિટકાર વરસી રહી છે। ઘટનાને પગલે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ એક્શનમાં આવ્યા છે। બેદરકારી રાખવા બદલ કોન્ટ્રાક્ટર સામે એફઆઈઆરની તજવીજ હાથ ધરાઈ છે। ઉલ્લેખનીય છે કે પરિવાર સાથે જમવા માટે વિપુલસિંહ ઝાલા ગત રાત્રિએ આવ્યો હતો, જ્યાં પરિવારને જમવા માટે બેસાડી વોશરૂમ કરવા જતો હતો ત્યારે ઊંડી ડ્રેનેજ ચેમ્બરમાં પડ્યો હોવાનું બહાર આવ્યું છે। માંજલપુર પાણીની ટાંકી પાસેની ઘટના છે। વિસ્તારમાં ડ્રેનેજની કામગીરી ચાલતી હતી, તેમાં વિપુલસિંહ ઝાલા પડ્યો હતો। ફાયર બ્રિગેડ દ્વારા 30 ફૂટ ઊંડા મેઇન હોલમાં રેસ્ક્યુ કર્યો હતો અને ભારે જહેમત બાદ બહાર કઢાયો હતો। ઘટનાના બાદ પાલિકાના કમિશનર ધુઆં થયા। મીટિંગો કરી લોકોને સૂચન કરવા છતાં પણ પાલિકા તંત્ર ગાંઠતું નથી। શેઠની શિખામણ ઝાંપા સુધી જેવી ગંભીર ઘટના સામે આવી છે। આમ વારંવારના સૂચનો છતાં પણ પાલિકાના અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરની વાતરે ઘોડીને પી ગયા, જેના પરિણામે શુક્રવારે રાત્રે નિર્દોષ યુવકનો ભોગ લેવાયો હતો। મેઇન હોલના ગટરના પાણીમાં ડૂબી જતા વિપુલસિંહનું મોત થયું, જેને સમગ્ર જગ્યાએ ભારે ચકચાર મચાવી છે। ગઈકાલે સાંજે ફાયરમાંથી અમને એક ઇન્ટિમેશન મળી હતી કે વોટર ટાંકીનું ક્લિનિંગ પ્રોસેસ સવારથી જે ચાલતું હતું, વોટર ટાંકીનું ક્લિનિંગ પ્રોસેસથી પછી જે સીવર હોલ હતી આ એક મેન હોલ હતી, એની અંદર એક માણસ જે નજીકમાં નારીગાલામાં આવ્યા હતા, જમવા માટે આવ્યા હશે, ત્યાંથી પડી જતા માહિતી મળી। પછી ફાયરની ટીમ અમે મોકલ્યા પછી રેસ્ક્યુ તો કર્યું હતું, પણ એને હોસ્પિટલ પણ લઈ ગયા હતા, પણ પછી એટલે આ વોટર ટાંકીની ક્લિનિંગ પ્રોસેસ દરમિયાન જે પણ કોન્ટ્રાક્ટર્સ ઇન્વોલ્વ હતા એમને અત્યારે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટથી અમે અહેવાલ પણ માંગ્યું છે। પ્રાથમિક દ્રષ્ટિએ અહેવાલના આધારે આગળનું કાયદાકીય પગલાં જે પણ લેવાનું થશે એ પણ અમે લઈશું। એના ઉપર સ્ટ્રિક્ટ એક્શન પણ લેવાનું અમે કીધું છે। ઘણી બધી માંગણીઓ પણ અલગ અલગ લોકો પ્રતિ છે અને સમાજમાંથી પણ છે। વી વિલ સ્ટડી ધ કેસ એન્ડ વી વિલ ટેક એક્શન। સાહેબ, આપ ઓલવેઝ અવેલેબલ હોવ છો, આપ સ્પોટ પર બી ગયા, કોની ભૂલ, કોના કારણે કોનો ભોગ લેવાયો? પ્રાથમિક દૃષ્ટિએ અમે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ તરફથી ડિટેલ્સ માંગી છે, એટલે જે તે વખતે જે સવારના કામગીરી ચાલતી હતી એના પછી આ મેનહોલ કદાચ બંધ રહેવાની રહી ગઈ છે એવું પ્રાથમિક અહેવાલ મળી છે, પણ ઓફિશિયલ રિપોર્ટ અમે માંગી છે અત્યાર સુધી 10-10:30 વાગ્યા સુધી આવી જશે। એના પછી જે એજન્સી છે એના ઉપર પણ કાયદાકીય પગલાં લેવા માટે પણ આદેશ આપી છે અને જે એપની પણ બેદરકારી છે, ઇન્વોલ્વ છે, એની ઉપર અમે કાર્યવાહી કરી। સર, આપ માનો છો કે આ મેનહોલ જે છે તેનામાં બેરીગેટિંગની લગાવવાની જરૂર હોય છે કે આ કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે એવું માનો? નો, સી ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ સી આ ડ્રેનેજ લાઇન છે, સુઅર છે અથવા વોટરની એક્સેસ લાઇન છે, એ બધું ચેક કરવું પડશે કારણ કે વોટર ટેન્કીનું નજીક છે। હું તો આઈ વિલ નોટ બી એબલ ટુ કમેન્ટ રાઇટ નાઉ બિકોઝ ઓફિશિયલ રિપોર્ટ જે આવે એનાથી જ કાર્યવાહી કરવામાં આવશે, પણ જે પણ બેદરકારી થઈ છે એના ઉપર જે પણ ઇન્વોલ્વ છે એના પણ જેના કારણે થયું છે વી વિલ બી ટેકિંગ એક્શન। સાહેબ, આપ અગાઉ પણ ઘણી વખત અધિકારીઓને પણ સૂચના આપો છો, પણ એવું લાગે છે સાહેબ કે આપ ઓલવેઝ આ લોકો સાથે મિટિંગ કરો છો, બધું જ કરો છો, તમામ સૂચનાઓ આપે છે, શેઠની શિખામણ ઝાંપા સુધી, કારણ કે આપ તો ઓલવેઝ કામ માટે તત્પર હો છો, પણ આ લોકો જ નથી નેગ્લિજન્સી રાખી રહ્યા। કદાચ કોઈ ભૂલ રહ્યું હશે બટ વી વિલ બી ટેકિંગ એક્શન।